મોટા ભક્તે મને કીધું બહુ મોટા ભક્ત છે ને આમ બહુ મોટી સ્થિતિ ના થાય. સ્થિતિ એટલે ભગવાન સંબંધી સ્થિતિ નહીં, આમ આર્થિક સ્થિતિ. બસ કે મને એવો વિચાર થાય છે કે બધા સંપ્રદાયમાં જેટલા ફાટા પડ્યા છે બધા એમાં સમન્વય કરીને એક કરવાની કોશિશ કરી તો પહેલાં આ નોખા કેને કર્યા છે? એની દ્રષ્ટિમાં નથી, જેને તે નોખા કર્યા એની દ્રષ્ટિમાં નથી આવ્યું. જાણતા નહીં હોય મહારાજ, જાણતા તો છે, તું જાણસ એટલે મહારાજને ખબર નહીં હોય કે એને કરવું નથી એટલે નથી થતું. એને કરવું તો 1 મિનિટમાં થઈ જાય. ડાયો થામાં 100 અહીંયાથી ટળી જાય છે. કેટલા સમજે? બધાને સેવા કરવી છે. સંકલ્પ છે અમારો બંને આચાર્યને ભેગા કરવાના. હા, બધું કેસમાં કોર્ટમાં 2 ઉપર તો હાજર થઈ જશે. કથામાં ભેગા કરવા એવું પોસિબલ નથી. થવું પડે હાજર, સંબંધ થાવે જજિંગ એક સામટા 2 ઉપર. સીધે ઇઝીએસ્ટ વે. તારો બધો સંકલ્પ પૂરો થઈ જશે. બહાર ઉભા રાખી દેજો બધા માણસોને. અને કે નહીં આવું ને બધું ન થાય, ન હવે આ એની લીલા છે. ઉત્પત્તિ સ્થિતિને પ્રલયરૂપ લીલા એને ઈચ્છાથી થાય છે. આ એના સ્વરૂપમાં જવાને બદલે હવે દોડડાયા થયા કોઈ એને ડિસ્ટર્બ કરો છો. સદીઓથી આવું હાલ્યા જ કરે છે. સેંકડો વર્ષ થઈ ગયા. હાલો.